નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાઈ વોલ્ટેજ લાઈનો અને ટાવર ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોના હિતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે કંપનીઓ ખેડૂતોની સંમતિ અને પૂરતું વળતર ચૂકવ્યા વિના પોલીસ રક્ષણ સાથે ખેતીલાયક જમીનમાં પ્રવેશી રહી છે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં જાહેરનામું બહાર પાડે તે પહેલા જ થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રજૂઆત દરમિયાન પાલભાઈ આંબલિયાએ મુદ્દો ઉઠાવ્યો કે 9 ફેબ્રુઆરી 2026ના જાહેરનામા પહેલા જ 31 જાન્યુઆરીએ નોટિસ અપાઈ હતી, જે પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ મુદ્દે અધિક કલેક્ટર અને આગેવાનો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે અધિકારીઓ ખેડૂતોની વાત સાંભળવાના બદલે ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો ખેડૂતોના બંધારણીય હકોનું રક્ષણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઘટનાક્રમ બાદ અધિક કલેક્ટરે મીડિયાને બાઇટ આપવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.